કેમ છો બધા? મજામાં? તો ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 2ના વધારાના સ્વાધ્યાયની, જેમાં આપણે 18મા દાખલા સુધી સોલ્યુશન જોયા હતા. હવે આપણે વાત કરશું 19મા દાખલાની, જે છે જો H2 અણુના 2માંથી 1 ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે તો આપણે હાઇડ્રોજન આણ્વિક આયન H2+ મળે. હવે H2+ની ધરા સ્થિતિમાં 2 પ્રોટોન વચ્ચેનું અંતર લગભગ 1.5 એંગસ્ટ્રોમ છે અને ઇલેક્ટ્રોન દરેક પ્રોટોનથી લગભગ 1 એંગસ્ટ્રોમ અંતરે છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો અને સ્થિતિ ઉર્જાના શૂન્ય માટેની તમારી પસંદગી જણાવો. હવે અહીંયા આપણને સ્થિતિ ઉર્જા મેળવવાનું કીધું છે કે જો 1 ઇલેક્ટ્રોન દૂર કરો તો એનો મતલબ કે એમાં ઇલેક્ટ્રોનની અછત થઈ જશે, બરોબર, અને એ ધન વિદ્યુતભાર તરીકે વધશે એટલે વર્તશે, એટલે H2+ લખેલું છે, બરોબર. તો અહીંયા આપણી પાસે 3 વિદ્યુતભાર થશે, જેમાં 2 પ્રોટોન હશે અને 1 ઇલેક્ટ્રોન હશે. હવે તમને શું કીધું છે અહીંયા, તો કે દરેક પ્રોટોનથી લગભગ 1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે ઇલેક્ટ્રોન રહેલો છે. એનો મતલબ આ અંતર 1 એંગસ્ટ્રોમ થશે અને 2 પ્રોટોન લગભગ એકબીજાથી 1.5 એંગસ્ટ્રોમ અંતરે છે. એનો મતલબ આ અંતર 1.5 થઈ જશે. તો અહીંયા 3 વિદ્યુત ભારોના તંત્રને રચવા માટે તમારે શું કરવું પડે, તો કે કાર્ય કરવું પડે, બરોબર. અને એ કાર્ય છે એ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે અહીંયા તમારે તંત્રની કુલ ઉર્જા મેળવવી હોય તો શું કરવાનું થાય, તો કે ધારો કે તમે પહેલા પ્રોટોનને લઈ આવશો, બરોબર, તો કોઈ પણ કાર્ય નહીં કરવું પડે કારણ કે એક જ વિદ્યુતભાર હોય એટલે કાર્ય ન કરવું પડે. પછી બીજા વિદ્યુતભારને લઈ આવો તમે, બીજા પ્રોટોનને, તો તમારે કાર્ય કરવું પડે, બરોબર. હવે જ્યારે તમે ત્રીજા વિદ્યુતભારને લઈ આવશો ત્યારે તમારે 2 બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે, Q1ના વિરુદ્ધ અને Q2ના વિરુદ્ધ. એટલે અહીંયા થશે U13 અને હજી એવું જ થશે U23, બરોબર. આ થશે U23, બરોબર. તો ટોટલ આ જે કાર્ય થશે એનો સરવાળો કરી નાખીએ એટલે એ તમને કુલ સ્થિતિ ઉર્જા આપશે, બરોબર. હવે અંતર તો આપણને ખબર જ છે બધા વચ્ચેના, તો કે 1 ઇલેક્ટ્રોન 2 પ્રોટોનથી 1 એંગસ્ટ્રોમ અંતરે છે અને 2 પ્રોટોન એકબીજાથી 1.5 એંગસ્ટ્રોમ અંતરે છે. તો જેમ મેં કીધું એમ કે અહીંયા ક્રમથી તો કોઈ ફેર જ નહીં પડે, પહેલા ઇલેક્ટ્રોનને લઈ આવો કે પ્રોટોનને લઈ આવો. તો અહીંયા U1 છે એ આપણે ઇલેક્ટ્રોનને કીધું છે, 2 પ્રોટોન અને 3 પણ પ્રોટોન. તો U12માં 2 વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ થશે. હવે -E અને +E, કારણ કે એક ઇલેક્ટ્રોન છે એક પ્રોટોન છે U12માં. U13માં પણ થશે 1 ઇલેક્ટ્રોન 1 પ્રોટોન એટલે પ્લસ અને માઇનસ. બટ U23માં 2 પ્રોટોન છે એટલે જો +E અને +E જ દર્શાવ્યું છે તો બધામાં Ke² રહેશે. પહેલા 2 પદમાં આગળ માઇનસ આવશે, ત્રીજા પદમાં માઇનસ નહીં આવે. તો બધામાંથી Ke² કોમન કાઢી લઈએ તો કે R12 એટલે કે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ, એટલે જો અહીંયા ખાલી 10⁻10 લખી છે. પછી બીજા કેસમાં 1 અને 3 એમાં પણ અંતર છે 1 એંગસ્ટ્રોમ, તો 10⁻10 લખી છે. પણ ત્રીજા કિસ્સામાં છે પ્રોટોન પ્રોટોન એટલે 1.5 એંગસ્ટ્રોમ, એટલે 1.5 × 10⁻10, જે પદ રહેશે પ્લસ, બરોબર. તો હવે ખાલી આ સિમ્પલ સાદુરૂપ જ છે, એ સાદુરૂપ તમારે જાતે આપવાનું છે. જવાબ પહેલાં તમને જૂલમાં મળશે. જૂલમાં મળતા જવાબને 1.6 × 10⁻19 વડે ભાગી નાખશો તો તમને જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ મળશે તમને -19.29 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરોબર. એટલે -19.3 ઇલેક્ટ્રોન વોલ્ટ પણ તમે આને લખી શકો. તો આ જવાબ થયો 2 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે એની વચ્ચે
કુલ સ્થિતિ ઉર્જા, આખા તંત્રની કેટલી સ્થિતિ ઉર્જા થશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો એનો આપણે જવાબ મેળવો. બરોબર. એના પછીનો પ્રશ્ન છે કે એ અને બી ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુત ભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. બે ગોળાઓની સપાટીઓ પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે તે સમજાવો. હવે અહીંયા આપણને એવું કીધું છે કે ગોળો એ અને ગોળો બી એ બેને આપણે તારથી જોડેલા છે. બરોબર. હવે આપણી પાસે જો કોઈ પદાર્થ વિદ્યુત ભારિત કરેલો હોય તો એની સપાટી ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે? ધારો કે એક ગોળો છે આર ત્રિજ્યાનો, તો એની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને KQ/R² મળશે અને સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન KQ/R મળશે. હવે જે આપણે આ બીજું સૂત્ર છે V = KQ/R નું, એમાંથી આપણે Q ને સૂત્રનો કરતા બનાવીએ તો Q થશે VR/K. એને હું E ના સૂત્રમાં મૂકી દઉં. બરોબર. તો Q ની જગ્યાએ મેં મૂકી દીધું VR/K, તો K કેન્સલ થઈ જશે, R અને R કેન્સલ થઈ જશે, E બરાબર થશે V/R. હવે થશે શું? તો કે એક ગોળો વધારે વિદ્યુત સ્થિતિમાન ઉપર હોય. ધારો કે વિદ્યુત સ્થિતિમાન પેલા ગોળાનું છે ને વધારે છે, 10 વોલ્ટ છે, બીજા ગોળાનું ઓછું છે, 5 વોલ્ટ છે. હવે થશે શું? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય ને તો વિદ્યુત ભારોનું વહન થાય, ઉર્જાનું વહન થાય. અને ઉર્જાનું વહન કઈ દિશામાં થાય? વધારેથી ઓછા તરફ. તો એનો મતલબ 10 વોલ્ટ અને 5 વોલ્ટના ગોળાને તમે જોડશો, જેમ આપણે એક ચાર્જ અને એક ડિસ્ચાર્જ કેપેસિટરને જોડતા હતા. યાદ છે આવું કંઈ? તો એમાં શું થતું હતું? વધારેથી ઓછા તરફ વહન થાય. તો અહીંયા પણ એવું થશે, 10 થી 5 તરફ વહન થશે. અને આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી બેયના વિદ્યુત સ્થિતિમાન સરખા ન થઈ જાય. શું ન થાય? જ્યાં સુધી બેય પરના વિદ્યુત સ્થિતિમાન સરખા ન થઈ જાય. તો આ કેસમાં તમે સુવાહક તારથી બે ગોળાને જોડશો તો બેય પરનું વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જશે? સરખું. તો તમે વિદ્યુત ક્ષેત્રની વાત કરો તો કે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન અને ગોળાની ત્રિજ્યા એની વચ્ચેના સંબંધની વાત કરીએ તો એમાં વિદ્યુત સ્થિતિમાન છે, બરોબર, એ તો અચળ છે. જેને આપણે એક નવો શબ્દ આપ્યો તો સમસ્થિતિમાન. યાદ છે? સમાન વિદ્યુત સ્થિતિમાન હોય બે સપાટી ઉપર તો એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ પણ કીધા હતા. તો એવી જ રીતે અહીંયા સમસ્થિતિમાન હશે બેયમાં, તો આપણે અચળ અને બરાબરની નિશાની દૂર કરી અને ચલે છે એની નિશાની મૂકી દે. એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર વ્યસ્ત પ્રમાણમાં છે ત્રિજ્યાના. તો આ કેસમાં તમારે ગુણોત્તર મેળવવાનો છે બેય પરના વિદ્યુત ક્ષેત્રનો. તો E/EB બરાબર થશે તો કે વ્યસ્ત RB/RA, એટલે કે બી ગોળાની ત્રિજ્યા અને એ ગોળાની ત્રિજ્યા જે બી અને એ આપેલી છે, એનો મતલબ તમને વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મળ્યો છે B/A. બરોબર. હવે આપણને આમાં શું કીધું છે? પહેલાં તો એવું કીધું છે કે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે, તો એ તો આપણને મળી ગયો B/A. હવે તમને શું કીધું છે કે સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે? એ તમારે ચેક કરવાનું છે. બરોબર. તો હવે તમને યાદ હોય તો આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા વચ્ચેનો કંઈક આવો સંબંધ છે. બરોબર. જ્યાં બાકીનું બધું અચળ છે તો આપણે આમ લખી શકીએ, સિગ્મા ચલે છે E, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એ બેને સમપ્રમાણમાં સંબંધ છે. હવે અહીંયા આપણે જે રિઝલ્ટ મેળવું એ રિઝલ્ટ શું કહે છે? તો કે અહીંયા જે આપણે રિઝલ્ટ મેળવ્યું એ રિઝલ્ટ કહે છે કે જેમ ગોળાની ત્રિજ્યા વધારે એમ એનું વિદ્યુત ક્ષેત્ર ઓછું. જો E ચલે છે 1/R, એનો મતલબ કે જે આ મોટો ગોળો છે એની ત્રિજ્યા કેવી છે? વધારે છે. તો એના પર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ઓછું, કારણ કે E ચલે છે 1/R. અને જો E ઓછું હોય તો સિગ્મા પણ ઓછું હોય.
એનો મતલબ જો તમે તીક્ષ્ણ જગ્યા લેશો, જો આ રીતે ધારો કે મારી પાસે આવી રીતે ભાગ છે, તો આ તીક્ષ્ણ થયો કે નહીં ઉપરનો ભાગ, બરોબર, અને આ એટલો બધો તીક્ષ્ણ નથી, બરોબર. તો તીક્ષ્ણ હશે તો શું થશે, તો કે તીક્ષ્ણ હોય ને એનો મતલબ એને તમે ઓછી ત્રિજ્યાવાળી સપાટી લઈ શકો, અને જે તીક્ષ્ણ ન હોય, ધારો કે કોઈ આવી સપાટી હોય, તો આના માટે તો તમારે હજી મોટો આમ વર્તુળાકાર દોરવું પડે, બહુ મોટું વર્તુળાકાર દોરવું પડે, બરોબર. તો એનો મતલબ જો તીક્ષ્ણ નહીં હોય તો એ સપાટીમાં શું થશે, તો કે આ કેસમાં તીક્ષ્ણ નથી, તો એના માટે તમે ત્રિજ્યા બહુ મોટી લઈ શકો, અને અહીંયા તીક્ષ્ણ છે તો તમે ત્રિજ્યા બહુ ઓછી લીધી. હવે આપણે શું કીધું કે ત્રિજ્યા અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એનો મતલબ આ સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર શું હશે, તો કે ત્રિજ્યા ઓછી છે તો વિદ્યુત ક્ષેત્ર વધારે હશે, અને અહીંયા ત્રિજ્યા વધારે છે તો વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે. અને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાને કેવો સંબંધ છે, તો કે સમપ્રમાણમાં. તો એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર વધારે તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પણ વધારે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પણ ઓછી. તો આપણે એમ કહી શકીએ કે જો તીક્ષ્ણ ભાગ હશે તો ત્યાં વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા વધારે હશે. એટલે આપણે શું કીધું, આ પરિણામનો ઉપયોગ કરી, ઈ ચલે છે 1/r નો ઉપયોગ કરીને આપણે એમ કહી શકીએ કે સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધારે હોય છે. તો એનો આપણે સંબંધ જોયો જ કે તમને આમાંથી ખબર પડી કે ઈ ચલે છે 1/r. એનો મતલબ જેમ ત્રિજ્યા ઓછી એમ વિદ્યુત ક્ષેત્ર વધારે, ને જેમ વિદ્યુત ક્ષેત્ર વધારે એમ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પણ વધારે. તો જો તમે કોઈ સપાટી લ્યો, બરોબર, તો એને તમે કહી શકો કે એની ત્રિજ્યા ખૂબ જ મોટી છે, અને તીક્ષ્ણ ભાગ હોય તો ત્યાં તમે કહી શકો કે એની ત્રિજ્યા ખૂબ જ નાની છે. તો જેમ ત્રિજ્યા ઓછી એમ વિદ્યુત ક્ષેત્ર વધારે, ને જેમ વિદ્યુત ક્ષેત્ર વધારે એમ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પણ વધારે, બરોબર. તો આ રીતે બહુ સહેલાઈથી આપણે આનો જવાબ આપી શકીએ, બરોબર. હવે વાત થશે દાખલા નંબર 21ની, બરોબર. 19, 20 સોલ્વ કર્યા, હવે જઈએ 21 ઉપર. બે વિદ્યુત ભારો -q અને +q અનુક્રમે 0, 0, -a અને 0, 0, a બિંદુઓએ રહેલા છે. તો 0, 0, z અને xy0 બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એ તમારે મેળવવાનું છે. હવે બે વિદ્યુત ભારો તમને કીધા, એક +q અને એક -q, જેના સ્થાન છે એમાં યામ તમે જુઓ, ખાસ કરીને z યામ આપેલા છે. એનો મતલબ જે આ વિદ્યુત ભારો છે, બરોબર, એમાંથી તમે વાત કરો, આ z અક્ષ છે, આ x અક્ષ છે, આ y અક્ષ છે, એવું કંઈ પણ ધારી લ્યો, બરોબર. તો એક વિદ્યુત ભાર અહીંયા હશે, એક વિદ્યુત ભાર અહીંયા હશે. હવે ઉપરની તરફ છે ને આપણે +z લઈએ તો ઈ તરફ વિદ્યુત ભાર આવશે +q, કારણ કે જો લાઈનમાં પેલું કોણ આપ્યું છે, -q ના યામ કેટલા છે, 0, 0, -a. એનો મતલબ આ અંતર કેટલું થાય, તો કે -a, એટલે કે અંતર તો એ જ થશે, ઋણ z દિશામાં છે એટલે -a થશે. અને ઉપર તરફ પણ અંતર કેટલું થશે, તો કે એ જેટલું જ અંતર થશે, બરોબર. તો આ રીતે એક ડાયપોલ રહેલો છે કે નહીં, જે z અક્ષ ઉપર છે ને ડાયપોલ, દિખતા હે ડાયપોલ, સમાન વિદ્યુત ભારનું મૂલ્ય, પરસ્પર વિરુદ્ધ પ્રકાર, બે એકબીજાથી નિશ્ચિત અંતરે રહેલા છે, એનો મતલબ આ ડાયપોલ જ છે ને, તો કે હા ડાયપોલ જ છે. તો હવે તમને શું પૂછ્યું છે, તો કે 0, 0, z અને xy0 બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. હવે 0, 0, z એનો મતલબ ઈ બિંદુ અહીંયા ક્યાંક હશે, z અક્ષ ઉપર ક્યાંક. તો આ તો ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવા જેવું થઈ ગયું કે નહીં, એકદમ સહેલું. અને બીજું શું પૂછ્યું છે, તો કે xy0. તો ચાલો એની ઉપર પછી આવીએ, પહેલા આપણે 0, 0, z બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. તો જો અહીંયા મેં તમને આકૃતિ કીધી એમ જ
કે ધન ઝેડ દિશામાં પ્લસ વિદ્યુત ભાર છે અને ઋણ ઝેડ દિશામાં ઋણ વિદ્યુત ભાર છે. બે વચ્ચેનું અંતર 2a છે. હવે પહેલા તો તમારે કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે જેના યામ 0 0 z હોય. તો જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હોય એ બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર મૂકવો પડે. તો એકમ ધન વિદ્યુત ભાર મૂકશું તો શું થશે? તો કે આ ધન વિદ્યુત ભારને અપા કરશે, એટલે કે E પ્લસ ક્યુ આ દિશામાં આવશે અને આ બિંદુએ ઋણ વિદ્યુત ભાર એને આકર્ષશે. તો E માઇનસ ક્યુ એનાથી વિરુદ્ધ દિશામાં થશે. જેમ આપણે વિદ્યુત ક્ષેત્ર ડાયપોલની કોઈ અક્ષ ઉપર કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેમ મેળવવું એ આપણને ખબર જ છે. બસ એ જ મેથડ આપણે અહીંયા ફોલો કરવાની છે. બરોબર? તો આ અંતર કેટલું થશે? તો કે ટોટલ અંતર આ z છે એમાંથી આ a બાદ થશે. તો આ કેટલું થાય? z માઇનસ a. તો જો અહીંયા લીધું છે z માઇનસ a પ્લસ ક્યુ વિદ્યુત ભાર આવે ત્યારે. પછી અહીંયા ઓલરેડી આ z અંતર છે એમાં આ a ઉમેરાશે. તો P બિંદુ અને ઋણ વિદ્યુત ભાર વચ્ચેનું અંતર થશે z પ્લસ a. જ્યારે ઋણ વિદ્યુત ભારની વાત કરતા હોય તો જો ઋણ વિદ્યુત ભાર લીધો છે અને અંતર લીધું છે z પ્લસ a. તો હવે kq કોમન નીકળે 1/z માઇનસ a અને માઇનસ નિશાની આગળ ગુણાય એટલે 1/z પ્લસ a થશે. જેમ આપણે પહેલા ચેપ્ટરમાં સાબિતી મેળવી એ જ રીતે લસા લેવાનું છે. બરોબર? ક્રોસ ગુણાકાર થશે અને z પ્લસ અને z માઇનસ કેન્સલ થઈ જશે અને a પ્લસ a થશે 2a છેદમાં z² માઇનસ a². અને 2aq ને તમે શું લખી શકો? ડાયપોલ મોમેન્ટ p લખી શકો. તો તમે એની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ p લખી નાખો. તો k ની જગ્યાએ આપણે લખશું 1/4πε0. તો જવાબ મળ્યો p ના છેદમાં 4πε0 z² માઇનસ a². આ સૂત્ર આપણને ઓલરેડી ખબર જ છે. બરોબર? ખાલી ફેર ઈ છે કે અહીંયા આપણે r² માઇનસ a² આવું કંઈક લખતા હતા. બરોબર? છેદમાં. બાકી કોઈ ફેરફાર નથી, સેમ જ સૂત્ર છે. બરોબર? કોઈ ફેરફાર નથી. હવે એ જ રીતે જો P બિંદુ આપણે માઇનસ ક્યુ પાસે હોય તો સેમ સૂત્ર થશે, ખાલી સંજ્ઞા આગળ માઇનસ આવી જશે. કારણ કે ફેર શું પડી જશે? તો કે ફેર પડશે એમાં આ તરફ હોય તો વિદ્યુત સ્થિતિમાન માઇનસ થઈ જશે. યામ છે એ માઇનસ થઈ જાય એટલો જ ફેર પડશે, બીજો કોઈ ફેર નહીં પડે. બરોબર? હવે ખાસ વસ્તુ આવે તો કે તમને શું કીધું છે? તો કે આપણને એવું કીધું છે કે x, y અને 0 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું? હવે x, y ને 0 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. હવે x, y 0 બિંદુ આવશે ક્યાં? પહેલા તો એ ચર્ચા કરવી પડશે. તો કે x, y 0 બિંદુ છે ને એ આમ ક્યાંક આવશે. જો આ y અક્ષ છે, આ x અક્ષ છે, તો અહીંયા ક્યાંક આવશે. જેમાં એના કંઈક x યામય હોય અને એના કંઈક y યામ પણ હોય. બરોબર? તો આ થશે x, y અને 0. બરોબર? તો x, y અને 0 છે ને એ આ ડાયપોલને વિષુવ રેખા, ડાયપોલની વિષુવ રેખા તમે કોને કહેશો? તો કે ડાયપોલનું મધ્ય બિંદુ. તો કે ડાયપોલનું મધ્ય બિંદુ કોણ છે? તો કે ઉગમ બિંદુ. એમાંથી ડાયપોલને લંબ, જો ડાયપોલ z દિશામાં છે, થોડી ખતરનાક z થઈ ગયો. બરોબર? ડાયપોલ છે એ z દિશામાં છે. તો જે xy સમતલ થશે, બરોબર, xy સમતલ, તો આ xy સમતલ તો z ને લંબ થશે કે નહીં? લંબ તો થાય જ છે. પાછું ઈ ડાયપોલના કેન્દ્રમાંથી પણ પસાર થાય છે. એનો મતલબ આ સમતલ કેવું થઈ ગયું? તો કે આ એવું સમતલ થયું જે ડાયપોલની વિષુવ રેખામાંથી પસાર થાય છે. હવે ડાયપોલની વિષુવ રેખા પર બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? 0 થાય. યાદ છે આવું કંઈક સાબિતી આપી હતી આપણે?
ડાયપોલની વિષુવ રેખા પર આવેલા પ્રત્યેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 થશે. તો આ સમતલમાં આવેલા બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? 0 થશે. બરોબર. હવે એ વિદ્યુત સ્થિતિમાન 0 થશે તો આપણે કહી શકીએ, જો અહીંયા એ વસ્તુ મેં લખેલી છે કે અક્ષને લંબ રૂપે XY0 બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? 0 થશે. બરોબર. પછી હવે બીજો ભાગ તમને એવો કીધો છે એમાં કે સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ બિંદુના અંતર r પર, એટલે કે r ઇઝ વેરી ગ્રેટર દેન a પર હોય, r ઇઝ વેરી ગ્રેટર દેન a, આમાંથી એવું થશે. બરોબર. કારણ કે આપણે a ને જમણી તરફ લઈ જઈએ તો છેદમાંથી અંશમાં આવી જશે, તો r ઇઝ વેરી ગ્રેટર દેન a થઈ જશે. ત્યારે કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો, તો એ પણ આપણને ખબર જ છે. શું કરવાનું છે? તો કે r ઇઝ વેરી ગ્રેટર દેન a હોય તો આપણે જે આ પાછળનું પદ છે a², 100 વર્ગ માઇનસ 1 વર્ગ, 10,000 માઇનસ 1, 9,999, બરોબર, જેને આપણે ઓલમોસ્ટ 10,000 લખશું, એટલે a² નિગ્લેક્ટ કરીએ છીએ, ઇગ્નોર કરીએ છીએ. તો બસ એ જ રીતે અહીંયા a² નથી લખતા. a² નથી લખતા તો શું થશે? 4πε0 તો છે જ, અને ગુણાકારમાં શું આવી જશે? r² આવી જશે. બરોબર. એનો મતલબ વિદ્યુત સ્થિતિમાન ચલે છે 1/r² મુજબ. બરોબર. જે v અને r વચ્ચેનો સંબંધ છે. તો એકલ વિદ્યુત ભાર હોય, એક વિદ્યુત ભાર હોય ત્યારે આપણને વિદ્યુત સ્થિતિમાન શું મળે? તો કે kq/r. બે વિદ્યુત ભાર હોય એટલે કે બે વિદ્યુત ભાર ડાયપોલની વાત કરતા હોય તો ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન શું થશે? તો કે 1/r². એકલો વિદ્યુત ભાર હોય તો વિદ્યુત સ્થિતિમાન ચલે છે 1/r. ડાયપોલ હોય તો v ચલે છે 1/r². એટલો ફેર છે. હજી એક આવશે આગળ જતા, બરોબર, એમાં ક્યુબ આવશે. એ ક્યારે આવશે એ હમણાં જ આપણે ચર્ચા કરશું થોડીક વારમાં. બરોબર. તો આ વાત કરી આપણે બી ની. હવે સી ની વાત કરીએ તો એક નાના પરીક્ષણ વિદ્યુત ભારને એક અક્ષ પર 500 બિંદુથી -700 બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય થશે જો પરીક્ષણ વિદ્યુત ભારનો માર્ગ તે જ બે બિંદુઓ વચ્ચે એક અક્ષ પર ના હોત? તો જવાબમાં કાંઈ ફેર પડત? તો કે અહીંયા જે તમે આકૃતિ દોરી છે, તો આ જે ડાયપોલની અક્ષ છે, આ ડાયપોલનું મધ્ય બિંદુ છે, ઉગમ બિંદુ, એમાંથી તમે એક અક્ષ દોરો તો કે એક અક્ષ આ થશે. હવે આ ડાયપોલની વિષુવ રેખા થઈ કે નહીં? એક અક્ષ. હવે એમાંથી તમે ધન કોઈ યામથી ઋણ કોઈ યામ પર લઈ જાઓ તો ડાયપોલની વિષુવ રેખા પર બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? 0. એટલે કે સમસ્થિતિમાન છે. એક્સ રેખા છે એ આખી સમસ્થિતિમાન છે, અને સમસ્થિતિમાન પૃષ્ઠ કે રેખા ઉપર તમે વિદ્યુત ભારને ગમે એટલી ગતિ કરાવો કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડે નહીં. બરોબર. કારણ કે કાર્ય માટે આપણી પાસે સૂત્ર શું છે? કાર્ય માટે આપણી પાસે સૂત્ર છે ΔV બરાબર W/Q. હવે W બરાબર શું થશે? Q∆V, જ્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જરૂરી છે. હવે અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાન 0, અંદરના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0, તો કરવું પડતું કાર્ય પણ 0. તો તમને જવાબ મળશે આ કેસમાં કે કાર્ય શૂન્ય થાય, અને જવાબમાં કોઈ પ્રકારનો ફેર નહીં પડે, કારણ કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર વડે બે બિંદુઓ વચ્ચે થતું કાર્ય તે બે બિંદુઓને જોડતા માર્ગ પર આધારિત નથી. એનો મતલબ તમે એક્સથી ડાયરેક્ટ ઋણ એક્સમાં લઈ જાઓ અથવા એને બીજા કોઈ પણ માર્ગે ફેરવીને લઈ જાઓ, પ્રારંભિક અને અંતિમ વિદ્યુત સ્થિતિમાન સરખા હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય, અને જ્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય એ પ્રક્રિયામાં તમારે કોઈ પણ કાર્ય કરવું પડે નહીં. બરોબર. કરવું પડતું કુલ કાર્ય કેટલું થાય? 0 થાય. તો આ વાત કરી આપણે 21મા દાખલાની. હવે વાત કરશું આપણે 22મા દાખલાની, જેમાં આવશે ક્વાડ્રોપોલ. હવે ક્વાડ્રોપોલ એટલે શું? તો કે ડાયપોલ પહેલા આપણને ખબર છે મોનોપોલ. મોનો એટલે એક, ડાય એટલે બે, ટ્રાય એટલે ત્રણ, અને પછી આવશે
ક્વાડ્રો, બરોબર. એટલે ક્વાડ્રોપોલ એટલે 4 વિદ્યુતભાર હોવા જોઈએ. તો કે આકૃતિમાં વિદ્યુત ચતુર્ધ્રુવી, એવું ખતરનાક શબ્દ આપણે નહીં વાપરીએ, આપણે ક્વાડ્રોપોલ જ કહેશું, તરીકે ઓળખાતી વિદ્યુત ભારોની ગોઠવણ દર્શાવેલ છે. ક્વાડ્રોપોલના અક્ષ પર બિંદુ માટે આર ઇઝ વેરી ગ્રેટર દેન એ માટે સ્થિતિમાન આર પર કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો અને વિદ્યુત ડાયપોલ તથા વિદ્યુત મોનોપોલ માટેના આવા સૂત્રથી તમારું પરિણામ કેવી રીતે જુદું પડે છે તે જણાવો. હવે આપણે હમણાં જ ડાયપોલ માટે જવાબ મેળવો. મોનોપોલ એટલે શું એ આપણે હમણાં જ સમજીએ. ત્યારે પહેલાં વાત કરીએ આપણે ક્વાડ્રોપોલની. તો તમારે શું કરવાનું છે, તો કે કોઈ એવું બિંદુ લેવાનું છે અક્ષ પર. જો અહીંયા તમને ચોખવટથી રકમમાં કીધેલું છે કે તમારે જવાબ મેળવવાનો છે અક્ષ પરના બિંદુ માટે, જ્યાં આર ઇઝ વેરી ગ્રેટર દેન એ હોય, બરોબર. તો સ્થિતિમાન કેટલું થાય, તો તમે અક્ષ પર આવેલું કોઈ બિંદુ પી ધારો, જે ડાયપોલના કેન્દ્રથી, અહીંયા ખરેખર આ ડાયપોલ નથી, ડાયપોલનું કેન્દ્ર અહીંયા હોવું જોઈએ કે અહીંયા હોવું જોઈએ, પણ આ ડાયપોલ નથી, આ ક્વાડ્રોપોલ છે. અને ક્વાડ્રોપોલમાં ગોઠવણ કઈ રીતે હશે, તો કે 2 ડાયપોલ ભેગા મળીને ક્વાડ્રોપોલ બનાવશે. 2 ડાયપોલ ભેગા મળી અને એક ક્વાડ્રોપોલ બનાવશે. 2 ને 2 4, બરોબર. કઈ રીતે, તો કે જે 2 ઋણ વિદ્યુત ભારો છે ને, 2 ડાયપોલમાં એક એક ઋણ વિદ્યુત ભારો હશે, જો એને તમે એક જ બિંદુએ રાખો તો એનો મતલબ હવે આ બની જશે ક્વાડ્રોપોલ. અને જેનું કેન્દ્ર શું હશે, તો કે ક્વાડ્રોપોલનું કેન્દ્ર હશે કે એ બંને વિદ્યુત ભારો એક જ બિંદુએ જ્યાં ભેગા થાય છે, બરોબર. તો હવે તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો બધા જ વિદ્યુત ભારોથી પી બિંદુનું અંતર ખબર હોવી જોઈએ. હવે અહીંયા હું શું લઉં છું, તો કે ક્વાડ્રોપોલમાં હવે આપણે શું કરતા હતા, ક્વાડ્રોપોલ છે ને એટલે એ 2 ડાયપોલનું બનેલું છે. હવે આપણે એક ડાયપોલ માટે આ અંતર 2a લેતા હતા, બીજા ડાયપોલ માટે આ અંતર 2a લેતા હતા, બરોબર. 2 ડાયપોલ ભેગા મળીને એક ક્વાડ્રોપોલ બનાવે છે. તો ક્વાડ્રોપોલ બને છે ને, તો અહીંયા આપણે એક વસ્તુ કરી નાખીએ કે અહીંયા આને 2a નથી લખતા, આ અંતરને ખાલી a લખીએ છીએ, અહીંયા પણ a લખીએ છીએ. એટલે ટોટલ ક્વાડ્રોપોલનું અંતર પણ આપણે 2a જ રાખ્યું છે, બરોબર. તો આ અંતર કેટલું થશે, તો કે આ અંતર થશે r માઇનસ a. પછી આ અંતર કેટલું થશે, તો કે r પ્લસ a. અને આ અંતર તો ઓલરેડી r આપેલું જ છે, બરોબર, રકમમાં જ. તો આપણે આ ત્રણેય વિદ્યુત ભારોના લીધે પી બિંદુએ કેટલું વિદ્યુત સ્થિતિમાન જોવા મળે એ આપણે ચેક કરીએ. તો જો પેલી જોડ કઈ છે, તો કે આ વિદ્યુત ભારના લીધે, ક્યુ વિદ્યુત ભારના લીધે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો કે ક્યુ અને અંતર કેટલું થશે, તો કે આર ને આ એ, તો આર પ્લસ એ, જો પહેલા પદમાં લખ્યું છે. પછી બીજું વિદ્યુત ભાર કયો છે, તો કે -2q. એક જ બિંદુએ -q અને -q 2 વિદ્યુત ભાર છે, એટલે -2q. એનું p થી અંતર કેટલું છે, તો કે r, બરોબર. અને ત્રીજો વિદ્યુત ભાર કયો છે, તો કે પાછો કે q. એનું અંતર કેટલું થશે, તો કે r માંથી a બાદ કરી નાખીએ તો r માઇનસ a. હવે બધામાંથી kq કોમન નીકળે છે, બરોબર. સાદુરૂપ જ છે. હવે આ મેથસ જ છે, દાખલો ફિઝિક્સ પૂરું થઈ ગયું. તો અહીંયા આપણે શું કરીએ છીએ, તો કે આ વચ્ચેનું જે પદ છે ને એને છેલ્લે જવા દઈએ, -2/r છે ને એને છેલ્લે જવા દઈએ. અને જેમ આપણે લસા લેતા હતા, પહેલા ને બીજા પદનો લસા લઈએ. r માઇનસ a અને r પ્લસ a ક્રોસ ગુણાશે, બરોબર. જેમાં પ્લસ a અને માઇનસ a કેન્સલ થઈ જશે, વધશે 2r, બરોબર. હવે આ 2r જે છે એમાં આપણે વાત કરીએ તો અહીંયા r માઇનસ a અને r પ્લસ a નો ગુણાકાર થઈ અને r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર થઈ જશે, અંશમાં વધશે 2r. હવે
જે નવા બે પદ મળ્યા ને એમાં પાછો આપણે લસા લઈએ. જે નવા બે પદ મળ્યા છે એમાં આપણે પાછો લસા લઈએ. બરોબર. તો પાછું સાદુરૂપ આપશું. છેલ્લે આપણને આવો કંઈક જવાબ મળશે. બરોબર. નિરાતે એક એક સ્ટેપ તમે મેથ્સ જ છે, આમાં કેલ્ક્યુલેશન તમારે જાતે જ કરવાની છે. સિમ્પલ છે એકદમ. તો અહીંયા લાસ્ટ સ્ટેપ આપણને આવું કંઈક વધશે. હવે તમને ખબર જ છે કે આર ઇઝ વેરી ગ્રેટર દેન એ. તો તમે પાછું શું કરી શકો? તો કે પાછું તમે એ સ્ક્વેર છે ને ઇગ્નોર કરી શકો. હવે તમને એમ થાય તો અંશમાં એ સ્ક્વેર છે એને કાઢી નાખીએ ને આપણે, એની જગ્યાએ 0 લખી નાખીએ. પણ જો અંશના એ સ્ક્વેરમાં તમે 0 લખી નાખશો ને તો આખું પદ 0 સાથે ગુણાશે, તો વિદ્યુત સ્થિતિમાન 0 થઈ જશે. અહીંયા આપણે એ સ્ક્વેર શું કામે કાઢીએ છીએ ખબર છે? તો કે ધારો કે આર છે ને એ 100 છે, તો એ 10,000 થશે. બરોબર. અને એ છે ને એ 2 છે ઉદાહરણ તરીકે, તો એ કેટલા થશે? -4. તો આ થશે 9,996, જેને ઓલમોસ્ટ 10,000 લખી નાખીએ. પણ અંશમાં જો તમે એનો વર્ગ એટલે કે 4 નહીં લખો તો જવાબમાં બહુ મોટો ફેરફાર આવી જશે. છેદમાં આપણે કાઢીએ છીએ એટલા માટે કારણ કે બાદબાકીમાં છે. અંશમાં તો ગુણાકારમાં છે, કાઢી શકાય નહીં. તો અંશનો એ સ્ક્વેર એમને એમ રહેવા દઈએ, અને છેદમાં એ સ્ક્વેર છે ને એની જગ્યાએ 0 લઈએ તો આર સ્ક્વેર -0 એટલે ખાલી આર સ્ક્વેર વધશે. કૌંસની બહાર પણ શું છે? તો કે આર, તો એ આર ઘન થઈ જશે જો આ રહ્યો છેદમાં. બરોબર. અંશમાં એ સ્ક્વેર એમને. તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે વિદ્યુત સ્થિતિમાન છે ને એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. શેના માટે? ક્વાડ્રોપોલ માટે, ચતુર્ધ્રુવી માટે. હવે સૌથી પહેલા આપણે ડાયપોલ માટે જોયું. ડાયપોલ અથવા સૌથી પહેલા વાત કરીએ મોનોપોલની. મોનોપોલ એટલે શું? તો કે એક જ વિદ્યુત ભાર હોય. હવે એક જ વિદ્યુત ભાર હોય એના લીધે આપણને વિદ્યુત સ્થિતિમાન મળતું હતું KQ/R. પછી ડાયપોલના લીધે મળ્યું KQ/R². અને હવે ક્વાડ્રોપોલના લીધે મળ્યું R3. તો એનો મતલબ તમે લખી શકો અહીંયા કે ક્વાડ્રોપોલ માટે R3 ના વ્યસ્તમાં, ડાયપોલ માટે R² ના વ્યસ્તમાં, અને મોનોપોલ માટે R ના વ્યસ્તમાં. આ ત્રણેય સંબંધ થશે વિદ્યુત સ્થિતિમાનનો અલગ અલગ તંત્ર માટે, મોનોપોલ માટે, ડાયપોલ માટે, ક્વાડ્રોપોલ માટે. જેમ જેમ આગળ વધતા જશું એમ ઘાત વધતી જશે. બરોબર. તો આ વાત કરી આપણે 22મા દાખલાની. હવે એના પછી આપણે 23મા દાખલાની વાત કરીએ કે એક ઇલેક્ટ્રિકલ ટેકનિશિયનને એક પરિપથમાં 1 કિલોવોલ્ટને સમાંતર 2 માઇક્રોફેરેડના કેપેસિટરની જરૂર પડે છે. બરોબર. ટોટલ જરૂરિયાત કેટલા કેપેસિટન્સની છે? તો કે 2 માઇક્રોફેરેડના કેપેસિટન્સની. તેની પાસે 1 માઇક્રોફેરેડના મોટી સંખ્યાના કેપેસિટર પ્રાપ્ય છે, જેઓ 400 વોલ્ટ કરતાં વધુ ન હોય તેવા સ્થિતિમાનનો તફાવત ખમી શકે છે. હવે તમારી પાસે 1 માઇક્રોફેરેડના બહુ બધા કેપેસિટર છે, જેને ગમે એટલા કેપેસિટર ભેગા કરી અને આપણે 2 માઇક્રોફેરેડ બનાવવાનું છે. તો 2 માઇક્રોફેરેડ છે એ એકમાંથી બનાવવા માટે તો તમે પહેલું કામ શું કરી શકો? તો કે તમે પહેલું જ કામ કરી શકો, 1 માઇક્રોફેરેડ અને 1 માઇક્રોફેરેડને સમાંતરમાં જોડી દો. સમાંતરમાં બેયનો સરવાળો થાય તો એનો મતલબ આ થઈ ગયું 2 માઇક્રોફેરેડ. બરોબર. હવે 2 માઇક્રોફેરેડ તો થઈ ગયું, બટ તકલીફ શું પડી ખબર છે? તમે આને જોડ્યો છે કોની સાથે? 1 કિલોવોલ્ટ સાથે. બરોબર. તમે એને જોડ્યું છે 1 કિલોવોલ્ટ સાથે. હવે 1 કિલોવોલ્ટ સમાંતરમાં હોય તો અહીંયા લાગુ પડશે 1 કિલોવોલ્ટ એટલે કે 1000 વોલ્ટ, અને સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય તો અહીંયા પણ થશે 1000 વોલ્ટ. હવે પ્રત્યેક કેપેસિટરની આજુબાજુ 1000 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવે. હવે અહીંયા આપણને રકમમાં જ શું કીધું છે કે એ 400 વોલ્ટ કરતાં
વધારે વિદ્યુત સ્થિતિમાન ખમી શકે એમ નથી. કેપેસિટર બળી જાય, દીવા ઠરી જાય કેપેસિટરના. એની ક્ષમતા 400 વોલ્ટ સહન કરવાની છે. જો તમે 1000 વોલ્ટ આપશો તો કેપેસિટર બળી જશે. બરોબર. તો એનો મતલબ આવી ગોઠવણ આપણે કરી શકીએ નહીં. બરોબર, આવી ગોઠવણ થશે નહીં. તો આપણે શું કરી શકીએ? તો કે તમને ખબર છે એમ કે શ્રેણી જોડાણ હોય ને, તો શ્રેણી જોડાણમાં એક વસ્તુ થશે કે વિદ્યુત સ્થિતિમાન છે ને એ વિભાજિત થઈ જશે. જો હવે અહીંયા શું થશે? તો કે અહીંયા મળી જાય 400, અહીંયા મળી જાય 400, અહીંયા મળી જાય 400, તો ટોટલ કેટલા થયા? 1200. એનો મતલબ 1000 કરતાંય વધારે હોય ને તો તમે 3 કેપેસિટર મૂકો ને તો હાલે. આપણી પાસે તો 1000 જ છે એટલે 1000ના 3 ભાગ પડશે. તો 1000ના 3 ભાગ પડશે તો શું થશે? કેપેસિટન્સ સરખા છે ત્રણેયના, તો વોલ્ટેજ પણ સરખા થાય. એનો મતલબ આની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે 333, અહીંયા પણ 333.33 અને અહીંયા પણ 333.33. એનો મતલબ શું થશે? તો કે 333.33 જે 400 કરતાં ઓછા છે એટલે કેપેસિટર બળશે નહીં. બરોબર. ધારો કે તમે 2 જ કેપેસિટર રાખો તો શું થાય? તો કે 1000ના અડધા થાય 500, તોય કેપેસિટર બળી જાય. તો હવે તમે 3 કેપેસિટર રાખ્યા, એનો મતલબ એક શ્રેણીમાં 3 કેપેસિટર હોવા જોઈએ. હવે શ્રેણી માટે આપણી પાસે C/N છે કેપેસિટન્સ સમતુલ્ય, પ્રત્યેકનું છે 1 અને આવા કેટલા કેપેસિટર છે? 3. એનો મતલબ આ લાઇનનું સમતુલ્ય કેપેસિટન્સ થઈ ગયું 1/3 માઇક્રોફેરેડ. હવે આપણે તો શું કરવું હતું? વધારવું હતું. 1 વાળું હતું ને આપણે 2 જોતું હતું. અહીંયા તો શું થઈ ગયું? 1 વાળું હતું ને 1/3 થઈ ગયું. તો તમે શું કરી શકો? આવી હજી એક લાઈન ઉમેરી દો. તો 1/3 વત્તા 1/3 એટલે 2/3 થશે. હજી એક ઘટે છે કારણ કે હજી તો 2/3 થયું. તો તમે હજી એક લાઈન ઉમેરી દો આવી 3 કેપેસિટર વાળી. બરોબર. તો શું થશે? તો કે 3/3 એટલે કે 1 માઇક્રોફેરેડ. તો આવી 3 લાઈન તમે રાખો તો તમને 1 માઇક્રોફેરેડ મળે. તો આવી તમે 6 લાઈન રાખો તો તમને 2 માઇક્રોફેરેડ મળી જાય. અને પ્રત્યેકના વિદ્યુત સ્થિતિમાનના તફાવત છે એ 333 રહેશે એટલે 400 થી ઓછા. તો આપણું કામ થઈ ગયું. તો પ્રત્યેક લાઈનમાં 3 કેપેસિટર હોય, આવી 6 લાઈન ગોઠવવાની, એટલે ટોટલ કેટલા થશે? 18 કેપેસિટર થશે. બરોબર. આ મેં તમને ઉપર છલ્લો આ દાખલો ફટાફટ સમજાવી દીધો. હવે આપણે વાત કરશું સ્ટેપ બાય સ્ટેપ આ દાખલો ગણવાની. બરોબર. શું કામે 2 જ કેપેસિટર સમાંતરમાં જોડી અને 1+1 2 નથી કરી નાખતા? એનું કારણ મેં તમને કીધું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1000 વોલ્ટ થઈ જશે, જે કેપેસિટર ખમી નહીં શકે. જો 2 જ કેપેસિટર રાખું તો 1000ના 2 ભાગ પડશે, તો એ થઈ જશે 500, જે 400 કરતાં વધારે છે તો હજી નહીં ખમી શકે. તો હજી એક કેપેસિટર ઉમેરી દઉં. બરોબર. તો કેટલું થઈ જશે? તો કે 333, જે 400 થી ઓછા છે એટલે હાલશે. બરોબર. તો આવી તમારે કેટલી લાઈન જોડવી પડે? તો કે આવી એક લાઈનનું સમતુલ્ય કેપેસિટન્સ છે 1/3 માઇક્રોફેરેડ. તો આવી તમારે 6 લાઈન જોડવી પડે. બરોબર. જ્યારે જઈ અને તમને 2 માઇક્રોફેરેડનું સમતુલ્ય કેપેસિટન્સ મળશે. બરોબર. તો અહીંયા આપણે એ જ વસ્તુ દર્શાવી છે. જો પહેલા મેં શું કર્યું? તો કે એક હારમાં n કેપેસિટર શ્રેણીમાં છે એવું મેં ધાર્યું, અને આવી m હાર સમાંતરમાં છે એવું આપણે માની લઈએ. કેટલી છે એ મને ખબર જ નથી. બરોબર. આવા ટાઈપનો કોઈ પણ દાખલો આપણને પૂછાય, બરોબર, ધારો કે આમાં તમને એવું કીધું હોય કે 5 માઇક્રોફેરેડનું સમતુલ્ય કેપેસિટન્સ જોઈએ છીએ, તો એ આ જ રીત કરવાની. પહેલાં તમારે ધારી લેવાનું કે એક હારમાં n કેપેસિટર છે અને આવી m હાર સમાંતરમાં જોડેલ છે. હવે સમાંતર જોડાણ હોય તો દરેક સમાંતર જોડાણનું જે કાંઈ પણ હાર હોય બધે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો
તફાવત. પીડી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બીજું કાંઈ જ નહીં. બરોબર. પોટેન્શિયલ ડિફરન્સ ઇંગ્લિશમાં કહેવાય એને, જેનું ગુજરાતી થાય છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બીજું કાંઈ જ નવું નથી એમાં. બરોબર. તો હવે શું થશે તો કે પ્રત્યેક હારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1000 વોલ્ટ થશે. હવે તમારે એક હારમાં કેટલા કેપેસિટર મૂકવા છે એ ખબર કેમ પડશે? તો કે તમારે વધારેમાં વધારે કેટલું વિદ્યુત સ્થિતિમાન આપી શકો એમ છો તમે એક કેપેસિટરને, તો કે 400 વોલ્ટ. અને જો શ્રેણીમાં n કેપેસિટર હોય સરખા, તો વિદ્યુત સ્થિતિમાનના n ભાગ થઈ જશે પ્રત્યેક કેપેસિટરની આજુબાજુ. એટલે અહીંયા જો તમે 1000/n લખ્યું છે, બરાબર 400. એનો મતલબ તમારે અઢી કેપેસિટર રાખો ને તો હાલે. જો 1000 માંથી શું થશે તો કે અહીંયા 400, 400, 800 અને અડધું કેપેસિટર હોય તો 200 બીજા, એટલે 1000 વોલ્ટ થઈ જાય. પણ અડધું કેપેસિટર તો શક્ય જ નથી. હા કે ના? અડધું કેપેસિટર શક્ય નથી. કાં તમારે 3 કેપેસિટર રાખવા પડે, કાં 2 રાખવા પડે. હવે 2 રાખશો તો 500 500 થશે, તો કેપેસિટર બળી જશે. તો 2 થી હારા 3, 2 સે ભલે 3, બરોબર. તો 3 કરશો તો પ્રત્યેકની આજુબાજુ 333.33 નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે, જે 400 કરતાં ઓછો છે. એનો મતલબ પ્રત્યેક હારમાં કેટલા કેપેસિટર હોવા જોઈએ? 3. હવે એક હારનું કેપેસિટન્સ કેટલું થાય તો કે C/n, જ્યાં n શું છે? કેપેસિટરોની સંખ્યા. હવે એક કેપેસિટરનું કેપેસિટન્સ છે 1 માઇક્રોફેરેડ, અને પ્રત્યેક હારમાં આવા કેટલા કેપેસિટર છે તો કે 3. તો એનો મતલબ પ્રત્યેક હારનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? 1/3 માઇક્રોફેરેડ. બરોબર. અને આવી કેટલી હાર છે તો કે આવી m હાર છે. હવે ભેગું મળી અને બધું શું થવું જોઈએ તો કે 2 માઇક્રોફેરેડનું કેપેસિટન્સ આપવું જોઈએ. તો આવી m હારોનું કુલ કેપેસિટન્સ છે એ કેટલું થશે તો કે Cm/n. બરોબર. C/n એટલે કે 1/3, 1 નું થાય. અને આવી કેટલી હાર જોઈએ તો કે આવી m હાર જોઈએ, જેનો ટોટલ કેટલો થવો જોઈએ? 2. તો 2 ગુણાશે 3 સાથે, તો તમને m નો જવાબ મળશે 6. બરોબર. તો આવી 6 હાર હોવી જોઈએ. બરોબર. તો એક હારમાં 3 કેપેસિટર ને આવી 6 હાર, તો ટોટલ કેટલા કેપેસિટર થશે? 18 કેપેસિટર. બરોબર. તો જે જવાબ તો આપણે બહુ પહેલા ફટાફટ લઈ જ આવ્યા હતા. બરોબર. અને એ જવાબ અહીંયા સિસ્ટમેટિકલી તમે કોઈ પણ દાખલામાં રકમમાં ફેરફાર કરી અને કંઈ પણ પૂછે તો તમે બહુ સરળતાથી આ રીતે જવાબ મેળવી શકો. બરોબર. તો ટોટલ 18 કેપેસિટર, 1 માઇક્રોફેરેડના 18 કેપેસિટરની જરૂર પડશે, જેમાં 3 ને શ્રેણીમાં જોડવાના એક હારમાં, અને આવી 6 હાર એકબીજા સાથે સમાંતરમાં જોડવાની. બરોબર. અને તમને ટોટલ તમારું વિદ્યુત સ્થિતિમાન જે આપણે 400 થી ઓછું થવું જોઈએ એ પણ આવી જશે. કુલ 2 માઇક્રોફેરેડનું કેપેસિટર પણ આવી જશે, કેપેસિટન્સ પણ આવી જશે. બધી જ શરતોનું આમાં પાલન થઈ જશે. બરોબર. હવે એના પછી તમને કીધું છે કે 2 ફેરેડના એક સમાંતર પ્લેટ કેપેસિટરની 2 પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર આપેલ હોય તો તેની દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું થશે? હવે તમારા જવાબ પરથી તમે સમજી જશો કે સામાન્ય કેપેસિટરો શા માટે માઇક્રોફેરેડના અથવા ઓછા ક્રમના હોય છે. બરોબર. સમજાય જ જશે હમણાં. તમને શું કીધું છે? કેપેસિટન્સ કેટલું છે? 2 ફેરેડ. જ્યાં તમને જો C આપેલું છે 2 ફેરેડ, પછી તમને આપેલું છે 2 પ્લેટો વચ્ચેનું અંતર કેટલું? 0.5 સેન્ટીમીટર. તો તમારે મેળવવાનું છે A. હવે આપણી પાસે સૂત્ર શું છે? સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ ε0 જ્યાં તમને C આપેલું છે, એપ્સિલોન તમને ખબર છે, D પણ આપેલું છે, તો સરળતાથી A મળી જાય કે નહીં? ખાલી સૂત્રનો કરતા જ બનાવવાનો છે. તો સૂત્રનો કરતા બનાવીએ ને
એપ્સિલોન 0 A upon D આપણી પાસે સૂત્ર છે કેપેસિટન્સ માટેનું, એમાંથી એ એટલે કે ક્ષેત્રફળને સૂત્રનો કરતા બનાવીએ તો એ બરાબર થશે CD upon એપ્સિલોન 0 અને કિંમત મૂકશું તો જવાબ આવશે 112.9 ગુણ્યા 10⁷ મીટર સ્ક્વેર, જેને તમે 113 પણ કહી શકો, 1130 લખી શકો, તો 10⁶ થશે મીટર સ્ક્વેર, અને 10⁶ મીટર સ્ક્વેર એટલે કિલોમીટર સ્ક્વેર પણ થશે. તો તમારે 2 ફેરેડનું કેપેસિટન્સ જોતું હોય તો કેપેસિટરની જે પ્લેટ છે એનું ક્ષેત્રફળ 1130 કિલોમીટર સ્ક્વેર રાખવું પડે. કેવડો મોટો આંકડો થયો, 1130 કિલોમીટર સ્ક્વેર. ટપા પડતા હે એટલે આ બહુ મોટો આંકડો છે. આટલા મોટા પ્લેટ, આટલી મોટા ક્ષેત્રફળની પ્લેટ લઈએ ત્યારે જઈને 2 માઇક્રોફેરેડનું કેપેસિટન્સ મળશે, બરોબર, કેપેસિટરનું. એનો મતલબ આ જવાબ બહુ જ મોટો છે, 2 ફેરેડ, બરોબર. જનરલી આપણે માઇક્રોફેરેડ, નેનોફેરેડ, પાઇકોફેરેડ એમાં જ વાત કરતા હોઈએ છીએ, બરોબર. તો આ વાત કરી આપણે 24મા દાખલાની. હવે આપણે વાત કરશું 25મા દાખલાની. 25મા દાખલામાં તમને એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો અને 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરનો સમાંતર વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર શોધો. હવે અહીંયાથી આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો એમ કે 200 પાઇકોફેરેડના 200 પાઇકોફેરેડના 2 કેપેસિટર એકબીજા સાથે શેમાં છે? તો કે 2 એકબીજા સાથે શ્રેણીમાં છે. તો તમે શું કરી શકો? તો કે આ 2 કેપેસિટરને દૂર કરી અને એક જ કેપેસિટર મૂકી શકો. તો જો આ જે C2 અને C3 છે એનું સમતુલ્ય કેપેસિટન્સ થશે C/N, એટલે કે 2 કેપેસિટર છે 200 વાળા શ્રેણીમાં, તો એ થશે 200/2. તો ધારો કે આને હું C ડેશ નામ આપું તો C ડેશનું મૂલ્ય થશે 200/2, કેટલા થશે? 100 માઇક્રોફેરેડ. અહીંયા C1 ઓલરેડી 100 માઇક્રોફેરેડ છે અને C4 પણ શું થશે? 100 માઇક્રોફેરેડ. તો હવે તમને C1, C ડેશ અને C4 સમાંતરમાં લાગે છે? તો કે હા સર, સમાંતરમાં તો લાગે છે, પણ આ સમાંતર જેવી આકૃતિ છે, સમાંતરમાં છે નહીં. શું કામે? તો કે C1 અને C ડેશ તો સમાંતરમાં છે પણ C4 સમાંતરમાં નથી. તો જો તમે C1 અને C ડેશનું, જો આ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આપણે સોલ્વ કરતા જ જઈએ તો જો તમે જોઈ શકો છો એમ કે પહેલા મેં 200 અને 200 એટલે કે C2 અને C3 નું સમતુલ્ય મેળવું તો એ મને કેટલું મળ્યું? C ડેશ જે છે 100 પાઇકોફેરેડ. હવે શું થશે? તો કે C1 અને C ડેશ એ બે સમાંતરમાં છે પણ C4 પાછું એની સાથે સમાંતરમાં નથી. તો આપણે શું કરીએ? C1 અને C ડેશનું સમતુલ્ય મેળવીએ, જેને C ડબલ ડેશ કહીએ આપણે. તો સમાંતરમાં હોય તો સરવાળો થાય 100 + 100, 200 થઈ જશે. તો C ડબલ ડેશ તમને કેટલું મળ્યું? 200. હવે C ડબલ ડેશ ને C4 એ બે પાછા શ્રેણીમાં થઈ ગયા. તો તમે 200 અને 100 નું શ્રેણીનું સમતુલ્ય મેળવો, જેને આપણે C કહીએ, તો એ થઈ જશે 1/, સરવાળા પરથી 200/3 પાઇકોફેરેડ. તો તમને આખા પરિપથ માટેનું સમતુલ્ય કેપેસિટન્સ, જે પહેલો પ્રશ્ન તમને પૂછ્યો છે, એ કેટલો મળી ગયો? 200/3 પાઇકોફેરેડ. કઈ રીતે? પાછું એકવાર જોઈ લઈએ. તો કે પહેલા C2 અને C3 શ્રેણીમાં છે તો 200 અને 200 નું શ્રેણી સમતુલ્ય થશે 100. પછી આ જે C ડેશ મળ્યું E અને C1 છે એ બે સમાંતરમાં છે એટલે 100 + 100 200 થઈ જશે. અને E અને નીચે તરફનું જે C4 છે એ બે શ્રેણીમાં છે તો 200 અને 100 નું તમે શ્રેણી મેળવશો એનું સમતુલ્ય, તો એ તમને 200/3 જવાબ આપશે. બધા જ જવાબ પાઇકોફેરેડમાં છે તો આ જવાબ પણ પાઇકોફેરેડમાં જ મળશે. હવે એના પછી તમને પ્રશ્ન પૂછ્યો છે કે 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરને
સમાંતરે વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર શોધો. એટલે કે પ્રત્યેક કેપેસિટર પર કેટલો વિદ્યુતભાર સંગ્રહ થશે અને એની આજુબાજુનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે એ તમારે મેળવવાનો છે. બરોબર. તો હવે કુલ વિદ્યુતભાર એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ અને જે વિદ્યુત સ્થિતિમાન લાગુ પડ્યા છે એ. તો સમતુલ્ય કેપેસિટન્સ આખા પરિપથનું કેટલું મળ્યું? તો કે 200/3. બરોબર. અને પાઇકોફેરેડ છે એટલે 10⁻12 આવશે ગુણાકારમાં. વોલ્ટેજ આપેલા છે 300. તો તમને કુલ વિદ્યુતભાર કેટલો મળશે? તો કે 2 × 10⁻8 કુલમ. હવે તમે જોઈ શકો છો એમ કે આ જે C4 અને C ડબલ ડેશ એ બે શ્રેણીમાં છે. એનો મતલબ આ જ આકૃતિને મારે દોરવી હોય તો આમ પણ દોરી શકાય. આ કેટલું છે? તો કે C4 અને આ છે C ડબલ ડેશ. હવે C4 ને C ડબલ ડેશ બે શ્રેણીમાં છે અને શ્રેણીનું આપણને એક ગુણધર્મ ખબર છે કે કુલ વિદ્યુતભાર છે એ બેયમાં સંગ્રહિત હશે એ કેવો હશે? સમાન હશે. સંગ્રહિત વિદ્યુતભાર કેવો હોય? સમાન હોય. તો એનો મતલબ જે તમને આ વિદ્યુતભાર મળ્યો છે ને એ વિદ્યુતભાર થઈ જશે ચોથા કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર. તો જો જે જવાબ મળ્યો એ જ આપણને મળશે ચોથા કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભારનો જવાબ. બરોબર. હવે આપણે વાત કરીએ તો C1 C2 અને C3 વિદ્યુતભારોની. C1 C2 અને C3 કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભારોની. હવે અહીંયા શું થશે? તો કે આ બે સમાંતરમાં છે અને બેયનું સમતુલ્ય સરખું છે કેપેસિટન્સ. બરોબર. આ 200 અને 200 ભેગા મળીને કેટલું બનાવશે? 100. અને આ પણ કેટલું છે? 100. તો બેયમાં સંગ્રહિત વિદ્યુતભાર સરખો હશે. એટલે કે આ કેસમાં C' અને C1માં સંગ્રહિત વિદ્યુતભાર સરખો હશે. હવે C' છે એ પાછું કોનું બનેલું છે? C2 અને C3નું. અને C2 અને C3 પાછા શેમાં છે? તો કે શ્રેણીમાં. હવે શ્રેણીની લાક્ષણિકતા શું છે? તો કે બેયમાં કેપેસિટરમાં વિદ્યુતભાર સરખા સંગ્રહ પામશે. એનો મતલબ તમે લખી શકો Q2 = Q3. અને સમાંતરમાં સરખું છે સમતુલ્ય એટલા માટે C1માં પણ તમને એટલો જ વિદ્યુતભાર Q1 સંગ્રહિત થતો જોવા મળશે. તો એ થઈ જશે Q1 Q2 અને Q3 ત્રણેય સરખા થશે જે ટોટલ વિદ્યુતભારનો અડધો ભાગ થશે જે થઈ જશે 2 × 10⁻8/2. તો તમને ત્રણેયનો વિદ્યુતભાર મળશે સરખો Q1 Q2 અને Q3 જે થશે 10⁻8 કુલમ. હવે વોલ્ટેજની વાત કરીએ તો બધા માટે જો તમને હવે વોલ્ટેજના જવાબની વાત કરીએ તો હવે તમને બધા માટે Q મળી ગયા છે અને તમારી પાસે બધા માટેના C છે. બરોબર. તો Q = CV સૂત્ર છે આપણી પાસે. તો પહેલા તમે લખો Q1 = C1V1 જેમાં Q1 ખબર છે C1 ખબર છે તો V1 મળી જાય. એ જ રીતે લખો તમે Q2 = C2V2. Q2 ખબર પડી ગયું છે C2 ખબર છે તો V2 મળી જશે. એવી જ રીતે C3 માટે, એવી જ રીતે C4 માટે. બધા માટે તમે Q = CV સૂત્ર મૂકી અને બધાની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે લખી શકો. બરોબર. અને એમનેમય સમજવું હોય આકૃતિમાં જ તો આ થશે 300/2. જો આ કેસમાં ઊંધેથી ચાલુ કરીએ તો આ 300 વોલ્ટ છે એમાં અહીંયા થશે 100 પાઇકોફેરેડ અને 200 પાઇકોફેરેડમાં. તો Q = CV છે. બરોબર. તો અહીંયાથી આપણે મેં તમને જેમ કીધું એમ કે આપણે Q = CV માંથી V = Q/C આવું લખી શકીએ. આ રીતે તમને વિદ્યુતભાર ખબર છે બધામાં. ધારો કે ચોથા પરનું મેળવવું હોય
તો V4 બરાબર Q4 ના છેદમાં C4, બરોબર. તો Q4 તમને ખબર છે 2 ગુણ્યા, હમણાં જ આપણે જવાબ મેળવો 2 ગુણ્યા 10 - 8 કુલમ, અને C4 થશે 100 પાઇકોફેરેડ. કિંમત મૂકશો તો તમને બધા માટે જવાબ મળી જશે. આ થશે 200 વોલ્ટ, આ થશે 100 વોલ્ટ, અને V2 V3 સરખા થશે 50 વોલ્ટ, બરોબર. તો આ રીતે Q બરાબર CV સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે ડાયરેક્ટ જવાબ મેળવી શકો, આ રીતે પણ જવાબ મેળવી શકશો. બે રીતે તમને સરખા જ જવાબ મળશે. તો આ વાત કરી આપણે દાખલા નંબર 2.25ની. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું આના પછીના દાખલાઓની બધાની, બરોબર. ખાસ ગણતરી કરજો બધા, જ્યાં જ્યાં કેલ્ક્યુલેટરથી ગણતરી કરવાની જરૂર પડે ત્યાં તમે ખાસ ગણતરી કરજો અને પછી જ આગળ વધજો, બરોબર. હોમવર્કમાં આજે જે દાખલા ચલાવ્યા છે એ બધા તમારે એક વખત લખી અને મને હોમવર્ક સેન્ડ કરવાનું છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં વધારાના સ્વાધ્યાયના બાકીના દાખલા લઈને. ત્યાં સુધી તૈયારી કરતા રહ્યો. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.